પુસ્તકોનું લોકાર્પણ જરા જુદી રીતે પણ કરી શકાય એવા વિચાર સાથે પોઝિટિવ સ્ટોરીના જે મારા પુસ્તકો છે ને 10 એના લોકાર્પણ મેં બગીચામાં રાખ્યા અને સવારના પહોરમાં રાખ્યા. જાહેર ઉદ્યાનમાં પુસ્તકોનું લોકાર્પણ થાય. કાર્યક્રમના અધ્યક્ષ હોય સૂર્યનારાયણ ભગવાન, કાર્યક્રમના અતિથિ વિશેષ હોય વૃક્ષો અને કાર્યક્રમના મુખ્ય મહેમાનો હોય પક્ષીઓ. સમાજની સુગંધ નામનું જે મારું આ શ્રેણીનું બીજું પુસ્તક છે એના લોકાર્પણની વાત મારે તમારી સાથે વહેંચવી છે. મારો જન્મદિવસ 1 ડિસેમ્બર 2019ના રોજ અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં એક સરસ મજાનો ગાર્ડન આવેલો છે, પરિમલ ઉદ્યાન એનું નામ છે. ત્યાં મેં આ પુસ્તકનું લોકાર્પણ રાખેલું. એકદમ સરસ મજાના વૃક્ષો, સવારનો અત્યંત સુંદર સમય, સૂરજ દાદા ધીમે ધીમે આવવાના છે અને વૃક્ષો લહેરાઈ રહ્યા છે, પક્ષીઓ કલરવ કરી રહ્યા છે. ત્યાં તો સરસ મજાની બધી પાણીના ફુવારાઓ ને એટલું ઉત્તમ વાતાવરણ હતું. અને અમે લોકોએ તો પ્રભાત ફેરી પણ રાખેલી. જે લોકો વહેલા આવી ગયા હતા 6-1 વાગે એ લોકોએ આખા પરિમલ ગાર્ડનમાં પ્રભાત ફેરી કરી. બોલો, પુસ્તકના લોકાર્પણમાં પ્રભાત ફેરી. સરસ મજાના ભજનો ગાયા. અરવિંદ બારોટ, કેટલા મોટા ગજાના આપણા લોકગાયક અરવિંદ બારોટે ત્યાં ભજનો ગાયા. મારા દીકરા આલાપનો એક સરસ મજાનો મિત્ર છે ઋષભ કાપડિયા, એ રવિન્દ્રનાથ ટાગોરની એક રચના તારી હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે, એટલી અદ્ભુત ગાય છે. મહાદેવભાઈ દેસાઈનો અનુવાદ છે, એ એણે ગાઈ. અને નૃત્યાવલીના કલાકારો ભરત બારિયા, અક્ષય પટેલ અને એમની આખી ટીમ, એમણે સરસ મજાના નૃત્યો કર્યા. અને પછી સમાજ નાયકો બધા એક પછી એક આવ્યા અને પુસ્તકનું લોકાર્પણ થયું. કાર્યક્રમનું સંચાલન મારી જીવનસાથી અનિતાએ કર્યું હતું. આ આખો માહોલ એટલો બધો અદ્ભુત થઈ ગયો હતો. કાર્યક્રમ પતી ગયો પછી અમે લોકોએ ખાણીપીણી એટલે કે નાસ્તો પણ રાખેલો. ત્યારે મોટાભાગના લોકોના આંખમાં આંસુ હતા અને બધા એકબીજાને ભેટીને આનંદ વ્યક્ત કરતા હતા કે એ દિવસે ત્યાં જે લગભગ 150-200 લોકો હાજર હતા એ બધા સમાજનિષ્ઠ લોકો હતા, નિસ્વાર્થ ભાવે સમાજનું કામ કરનારા લોકો હતા, સાહિત્યકારો હતા, સારસ્વતો હતા. અને એટલું સુંદર વાતાવરણ રચાઈ ગયું હતું કે એ વખતે જો કોઈ એવું મશીન શોધાયું હોય કે અત્યારે પ્રેમ કે સંવેદના કેટલા છે તો પારો છે ને એકદમ ઉપર સરસરાટ કરતું ચડી જાય એવું એ વાતાવરણ હતું. મારે આ પુસ્તકોના લોકાર્પણ તો ઘણા બધા થયા છે, પણ સમાજની સુગંધ આ પુસ્તકનું લોકાર્પણ હું ક્યારેય નહીં ભૂલી શકું. મારા ઘણા મિત્રો કહે છે કે પુસ્તકોનું લોકાર્પણ આ રીતે પણ કરી શકાય, એની તો કોઈ કલ્પના જ ન કરે. કારણ કે સવારના પહોરમાં પુસ્તકનું લોકાર્પણ કરવું એ થોડું જોખમ છે, પણ મને જોખમ લેવાની આદત છે અને સમાજ નવી વાતને, સારી વાતને ચોક્કસ સ્વીકારી લેતો હોય છે.